જય માતાજી, જય સોમનાથ। તો ભાઈ આપણે આવી ગયા છે રેનબો રેસ્ટોરન્ટમાં। અહીંયા તમને બપોરે ગુજરાતી થાળી, પંજાબી તથા ચાઇનીઝ મળી રહેશે અને રાત્રે પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ડિશ મળી રહેશે। ભાઈ અહીંયા તમને પાર્સલ સુવિધા પણ મળી રહેશે અને ઝોમેટો અને સ્વિગીમાં પણ અવેલેબલ છે। તો ભાઈ આપણે આવી ગયા છે ને કિચનની વિઝિટ કરવા અને જોઈએ કે અહીંયા કેટલું હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે। આપણે અહીંયા જે કસ્ટમર છે એમના રિવ્યુ લેશું કે એ લોકોને અહીંનું જમવાનું કેવું લાગ્યું અને ભાઈ જમવા આવવું જોઈએ કે નહીં, અહીંયા એ લોકોએ શું મંગાવેલું છે। તો આપણે શું મંગાવ્યું છે? આપણે પનીર, દાલ ફ્રાય અને રાઈસ અને ચપાતી। બરાબર, તો અહીંનો જમવાનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? એકદમ સરસ, તો તમને કેવું લાગ્યું અહીંનું જમવાનું? બહુ સરસ, બહુ સરસ। હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે ને સ્વાદિષ્ટ છે ને શાકાહારી, શુદ્ધ શાકાહારી, એટલે આવા જેવું છે અહીંયા। तो कहाँ से हो आप? जी मैं यूपी में मुरादाबाद से हूँ। अच्छा, आपने क्या पंजाबी ऑर्डर किया है? हाँ जी, मैंने ये मिक्स किया था। बहुत बढ़िया खाना, बहुत शानदार। टेस्ट कैसा लगा यहाँ का? ये बहुत बढ़िया है, कहने की जरूरत ही नहीं है, इतना शानदार कि बस मजा आ गया। तो क्या बोलेंगे आप हमारे व्यूवर्स को कि यहाँ पे आना चाहिए? हाँ बिल्कुल, मैं कहना चाहूँगा कि एक बार यहाँ पर आकर टेस्ट करें। एक बार जो यहाँ आएगा वो डेली आता ही रहेगा। थैंक यू। અને ભાઈ ઓનરની વાત કરીએ ને તો અહીંના ઓનર આપણે રહેવાના છે જૂના અને જાણીતા આપણા ખુશ્બુ ડેરી ફાર્મ તથા જલારામ પરોઠા હાઉસ વાળા આપણે વિનોદભાઈ અને સુરેશભાઈ। અને ભાઈ એડ્રેસની વાત કરીએ ને તો બસ સ્ટેન્ડ થી તદ્દન નજીક જ છે। એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ છે બસ સ્ટેન્ડની સામે સત્કાર હોટલની નીચે અને ભાઈ એડ્રેસ અને નંબર નીચે આપેલા છે। અને અહીં વેઇટર થી લઈ શેફ સુધી બધાને હાઇજીન મેન્ટેન કરાવવામાં આવે છે। અને ભાઈ બર્થડે પાર્ટી હોય કે કિટી પાર્ટી, ઇન્ડોર હોય કે આઉટડોર, બધાના ઓર્ડર લેવામાં આવશે।